તો કાલે કીધું હતું ને કે આજે અમારી માટે બહુ સરસ દિવસ છે, સ્પેશિયલ દિવસ છે. કેક છે ને રસ્તામાં આવતી હતી ને તો ખરાબ થઈ ગઈ. અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો કસ્ટમરના ફોન પણ આવ્યા હતા. જો એને અંધારામાં ફોટા પાડવા છે, દેખાતી જ નથી કાળા કપડામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો કાલે કીધું હતું ને કે આજે અમારી માટે બહુ સરસ દિવસ છે, સ્પેશિયલ દિવસ છે. તો આજે છે અમારી જેનીનો બર્થડે, ક્રિસમસના દિવસે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. તો બધા બર્થડે વિશ કરે છે. હેપી બર્થડે. આજે આખો દિવસ આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. એને ઘણા બધા પ્લાનિંગ પહેલેથી જ કહી દીધા હતા કે હું એ દિવસે આ જ કરીશ, આ જ ખાઈશ, આમ જ કરીશ. એટલે આજે એની બધી ફરમાઈશ આપણે પૂરી કરવાની છે. અત્યારમાં નવા કપડાં પહેરી લીધા છે. કાલે કીધું હતું ને કે ખરીદી માટે ગયા હતા, તો એને જો આ લીધું છે. અને બીજા બર્થડે માટે આપણે જે સ્પેશિયલ કપડાં લીધા એ સાંજે. તો ચાલો હવે આખો દિવસ આપણે બર્થડે સેલિબ્રેશન કરશું. આખો દિવસ 12 વાગ્યા સુધી રાત્રે. ચાલો. જો જેનીની કેક લેવા ગયા હતા. ઓર્ડર તો કાલે જ આપી દીધો છે, પણ હજી તૈયાર નહોતી થઈ. 6 વાગે મળશે. તો એને બીજી વસ્તુ મંગાવી છે. શું છે? એક આવી કેન્ડી છે અને ડોનટ્સ. કેન્ડી કેવી છે બતાય. આઈસ્ક્રીમ જેવું છે. ચોકલેટ, એને ચોકલેટ વાળું જ ભાવે. શું થયું કેકનું? કેક છે ને રસ્તામાં આવતી હતી ને તો ખરાબ થઈ ગઈ. ખોટું બોલો છો. તો એ કેક રહી ને એ કે તમે બીજી લઈ જાઓ, બીજી આપણે લેવી નહોતી. એટલે નથી લેવી ને આજ કેક? મમ્મી ચાલશે હે ને? આનેથી ચલાવી લઈશું. અંદર કેક છે. કેક છે, ભાઈને તો ચખાડ. બર્થડેની કેક લે. બર્થડેની ખવડાવે. હમણાં અત્યારની કેક ઘરમાં છે ને જેની એકને જ ચોકલેટ વાળું ભાવે. બ્રાઉની જેવો ટેસ્ટ છે. જો સાંજ થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે. જેની ક્યાં છે? જેની મેચિંગ કર્યું છે. જો બ્લેક ગોલ્ડ. તૈયાર થઈ ગયા છે. બસ હવે કેક કાપશું અને પછી જઈશું બારે. આજે ક્રિસમસ હોય ને એટલે ભીડ જ હોય બારે બધી. ઘણી વખત બપોરે જઈ આવી બહાર જમવા જવા. આજે અમને કહેતા હતા કે આપણે બપોરે જઈ આવી ઠાકરમાં. હાલે નહીં. જેનો બર્થડે હોય ને એને શું કરવું છે એ પૂછવું પડે. જેને કે પીઝા ખાવા જ જવું છે તો બીજે તો સાંજે, નહીતર બપોરે. આપણે એક વખત ઠાકરમાં ગયા હતા. વર્ષો થઈ ગયા. ના હવે ગયા વર્ષે નહીં, આગલા વર્ષે જ. ત્યારે જ લગભગ તમારો બર્થડે હતો. મારો બર્થડે હતો. તારો જ હતો. હું 3rd માં બપોરે જાય ને તો પછી સાંજે કાંઈ મજા નથી આવતી. બર્થડે જેવું લાગે ને, આ તો આખો દિવસ લાગે એમ, એટલે મજા આવે. એટલે કેક કટિંગ કરી લઈને પછી જાય બારે. અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો કસ્ટમરના ફોન પણ આવ્યા હતા જેને બર્થડે વિશ કરવા માટે. બધાને થેન્ક યુ. ઘણા લોકોના મેસેજ આવ્યા છે. તો આપણે બધા યુટ્યુબ ફેમિલીને, આપણા કસ્ટમરને, આપણા સબસ્ક્રાઈબરને બધાને થેન્ક યુ. જેની થેન્ક યુ. બધાને થેન્ક યુ. અને ચાલો બધા કેક કટિંગ કરીએ. ચાલો, કેક આવી ગઈ છે. આ વખતે ઓર્ડરથી બનાવડાવી હતી, જેનીની પસંદની, બટરફ્લાય વાળી. આપણે રેડ વેલ્વેટ ફ્લેવરની છે. જેની ચાલો હવે કટિંગ કરશું.
આપણે મીણબત્તી કરતા જ નથી, પછી એની કહીશ મારે કરવી છે તો હાલો કરી નાખો. મીણબત્તી કરી નાખી છે. આપણે અહીં નીચે જ કરી છે, કેકમાં નથી કરવી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to જો એને અંધારામાં ફોટા પાડવા છે, દેખાતી જ નથી કાળા કપડામાં. Happy birthday to you. લે લે લે. Happy birthday to dear Jenny. મીણબત્તી નથી બોલવાતી ને. Happy પૂરી થઈ birthday. ગઈ. રોટિકા. ઓરથી કર, કેક ઉડી જાય નહીં. આ બે કર હજી. જોજે કેક ખાવાની છે. હેપી બર્થડે ધુમાડાવાળી થઈ જાય ને. Smoky flavor. કાઢી નાખી. સ્મોકી થઈ જશે ને તો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Jenny. Happy birthday to you. પેલે તારે ખાવાની છે, પછી પેલા પપ્પા લે, 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 ખવડાવે. પેલા તારે જ ખાવાની. હા. હવે ભાઈને મમ્મી ભાઈ ના પેલા ભાઈને મમ્મીને ખવડાવે. હા. અરે ભાઈ ખાઈ લો ને યાર. આ જેનીનો કટકો. મસ્ત છે હો. તારા પપ્પાને નથી ખવડાવવાની? ચાલો બધાય કેક ખાવા, બધાયને ખવડાવો. આવો કેક ખાવ. સરસ છે કેક. ખાઈ જા. લઈ જાય. અને આપણે છે ને એની માટે ગિફ્ટ મંગાવેલી છે, તો હજી આવી નથી. ઓનલાઈન મંગાવી છે અને ગમતી વસ્તુ હજી નથી પહોંચી, એટલે આપણે ગિફ્ટ થોડીક એની પેન્ડિંગમાં રહેશે. કા એમ તો બીજી વસ્તુ એને જે કાંઈ જોઈતી હતી એ બધી લાવી આપી છે. પેઇન્ટિંગનું જ જોઈએ ને બધું, ડ્રોઈંગની વસ્તુ, બ્રશ ને કલર ને ડ્રોઈંગ બુક ને એવું બધું એને કાલે જ લાવી દીધું. પણ બીજી સ્પેશિયલ વસ્તુ જે એને સરપ્રાઈઝની છે એ હજી આવશે. કાલે આવે, પરમ દિવસે આવે, કાંઈ નક્કી નથી. ચાલો કેક ખાઈ અને પછી આપણે જે બહારે જમવા પીઝા ખાવા છે જઈને, તો આપણે પીઝા ખાવા જઈશું. ચાલો, બરાબર ને? હાલો બધાય જમવા હવે. ચાલો કેક કટિંગ થઈ ગયું અને હવે છે જમવા. ચાલો બધાય જમવા. બધા તૈયાર થઈને બહાર ઊભા છે. ચાલો પીઝા ખાવા માટે આવી ગયા છે. આપણે પોપકોર્ન પીઝામાં આવ્યા છીએ. પીઝા તો ખવાઈ ગયા. બે પીસ તો માંડ ખાધા. નૂડલ્સ ખાય છે, કેક છે, ફ્રેન્ચ ફ્રાઈસ, કેવિંગ. ચાલો જમવા. જો પીઝા ખાઈને આવતા રહ્યા અને ઠંડી લાગી જોરદાર, કેમ કે સ્કૂટર લઈને ગયા હતા. આજ ગાડી લઈને નહોતા ગયા, કેમ કે ટ્રાફિક એટલું હોય છે ને કે ક્યાંય પાર્કિંગની જગ્યા જ ન હોય, એટલે ગાડી લઈને નહોતા ગયા. તો ઠંડી લાગી જોરદાર અને બસ આવી ગયા. અને હવે આરામ કરશું, કેમ કે કાલ સવારમાં વહેલા જવું છે કચ્છ, નવો માલ લેવાય તે, અને કબરાવ જવું છે પગે લાગવા માટે. તો વહેલા નીકળવું છે, જોઈએ હવે. અને પાછું ચારેયને જવું છે, અમે બેદની ચારેય જવાના છે. કબરાઓને ત્યાં પગે લાગવા જવું છે ને, તો કીધું સાથે થોડોક માલે લેતા આવશું, બે કામ થઈ જાય એટલે. તો ચાલો સવારમાં વહેલા નીકળવું છે. છોકરાઓ હવે કેટલા જલ્દી વહેલા તૈયાર થાય છે એના ઉપર આધાર રહેશે, જોઈએ હવે. ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.